શ્રીમદ રાજચંદ્ર ગ્રુપના સહયોગથી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના દિવસે અનુક્રમે સ્વ દિનેશભાઈ જાવિયાની 14મી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વ સિદ્ધાર્થ મહેતાની 5મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે। એકત્ર થયેલ રક્તને સિવિલ હોસ્પિટલમાં લાભાર્થે વિનામૂલ્યે દાન કરવામાં આવશે। દીપકભાઈ વીરચંદભાઈ પટેલ, એપ્લાઇડ ઓટો પાર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, મેટોડા સ્થિત અમારું કારખાનું છે। અત્યારે વિજય કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં હું વાઇસ ચેરમેનની જવાબદારી નિભાવું છું અને અમારા પાર્ટનર દિનેશભાઈ કરશનભાઈ જાવિયાની 14મી પુણ્યતિથિ નિમિત્તે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છેલ્લા 10 વર્ષથી 31/12/2000 આ વખતે 31/12/2023ના રોજ કરી છે, પણ દર 31 ડિસેમ્બરે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ છેલ્લા 10 વર્ષથી। આ વખતે વિનયભાઈ જસાણી સાથે જોડાયેલા છીએ, કેમ કે સિવિલ હોસ્પિટલમાં બ્લડની ઘણી જરૂરિયાત હોવાથી દર વખતે 100 ઉપર થાય છે, પણ આ વખતે વિનયભાઈ જોડાણા એટલે 200 બ્લડની બોટલ થશે એવું અમને પૂર્ણ વિશ્વાસ છે। બીજા પણ અમે ઘણા સોશિયલ વર્ક કરીએ છીએ અને કાલના દિવસમાં કરવાના છીએ। 200 બોટલ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે થઈને જેમને રેગ્યુલર જરૂરિયાત પડતી હોય છે, એટલે એના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન સાથે સહયોગથી વિનયભાઈ જસાણી સાથે। નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન। ખાસ આવતીકાલે 31 તારીખે એપ્લાઇડ ઓટોમાં મેટોડા ખાતે સવારે 9 થી બપોરના 2 સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન છે। તેમના જે અમારી સાથે દીપકભાઈ પટેલ છે, એમના પાર્ટનર 14મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 10 વર્ષથી આ રક્તદાન કેમ્પ કરે છે। મિત્રો, આપ સર્વ જાણો છો, સૌરાષ્ટ્રમાં રાજકોટ હબ છે મેડિકલ ક્ષેત્રે। સિવિલ હોસ્પિટલમાં લગભગ દર મહિને 3 થી 4 હજાર દર્દીઓ આવે છે। સિવિલમાં કોણ આવે છે આપ જાણો છો, શારીરિક, માનસિક, આર્થિક નબળા જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે। તો એમને રક્તની અછત હોય છે, તો એ રક્ત પૂરું કરવા અમારા નમ્ર પ્રયાસ હોય છે। આવતીકાલે અમારી સાથે દીપકભાઈ પટેલ સાથે એમના જે જાવિયા પરિવાર છે, એમના આખા પરિવારના આવેલા છે, તેમના સાથ સહકારથી થાય છે। મિત્રો, પરમ દિવસે 1 તારીખે સોમવારે 1 જાન્યુઆરી 24ના રોજ નાગર બોર્ડિંગ ખાતે શ્રી સિદ્ધાર્થભાઈ મહેશભાઈ મહેતાની 5મી વાર્ષિક પુણ્યતિથિએ એક યંગ બ્રધર અને એમનું અવસાન થયું છે, તો એમના નિમિત્તે સિવિલ લાભાર્થે નાગર બોર્ડિંગ ખાતે સવારે 10 થી બપોરના 2 સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે। મિત્રો, આપણા શરીરમાં 6000 ml રક્ત હોય છે, એમાંથી માત્ર 350 થી 450 ml રક્ત કરવાનું હોય છે। જે રક્ત આપણે આપીએ છીએ એ જથ્થો 24 થી 48 કલાકમાં પરત બનતો હોય છે। આપણે એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન મળે છે। તો મિત્રો, આપણે ઘણું દાન સાંભળીએ છીએ રૂપિયામાં કે 2 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા દાન કર્યું। તો મિત્રો, તમે તો જીવન દાન કરો છો, તો તમે આવો, જોડાઓ। મેં પણ 153 વખત રક્તદાન કરેલ છે। આવતીકાલે જ એક મહેશભાઈ જુનિયાણી છે, જે 102મી વખત આપે છે, 43 વર્ષના છે, ટોટલી સંપૂર્ણ વિકલાંગ છે અને સિવિલે આવી અને રક્તદાન કરવાના છે। તો મિત્રો, ટીપે ટીપે સરોવર ભરાય એમ તમે આવો, તમારા થકી આપણે એક સારું કાર્ય, એક સમાજને સુદૃઢ બનાવશું। ફરી અબ તક મીડિયાનો પણ હું આભારી છું કે છેવાડાના રક્તદાતાઓને પ્રોત્સાહિત કરે છે, માર્ગદર્શન આપે છે, અને સાથે આવેલા મારા મિત્રોને પણ હું આભારી અને ઋણી છું કે જે અમને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનને સેવાની તક આપી છે। ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ। વિનય જસાણીના જય જિનેન્દ્ર।